ધાનેરા તાલુકાની 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 2 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે। આજેથી ઉમેદવારી પત્રોનું વિતરણ શરૂ થતાં જ ઉમેદવારો અને તેમના ટેકેદારોના સરકારી કચેરીઓમાં ધસારો જોવા મળ્યો હતો। મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે ઉમેદવારોએ ઉત્સાહભેર ઉમેદવારી પત્રો મેળવ્યા હતા। ચૂંટણી પંથ દ્વારા 45 ગ્રામ પંચાયતોના સરપંચ અને વોર્ડ સભ્યો માટે સામાન્ય ચૂંટણી યોજવામાં આવી રહી છે, જ્યારે 2 ગ્રામ પંચાયતોના સરપંચ અને 5 વોર્ડ સભ્યો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે 12 ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં મદદનીશ ચૂંટણી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે। ચૂંટણી પંચ દ્વારા કેટલીક ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટે અનામત રાખવામાં આવી છે, જેમાં એટા, અનાપુર છોટા, એડાલ, નાના મેડા, શીલાસણ અને અનાપુર ગઢ ગ્રામ પંચાયતોના સરપંચો માટે અનુસૂચિત જાતિ બેઠકો અનામત રાખવામાં આવી છે, જ્યારે નાની ડુગડોલ, ખાપરોલ, રૂણી, સબાવાડી અને વાસણ ગ્રામ પંચાયતોના સરપંચો માટે અનુસૂચિત આદિજાતિ બેઠકો અનામત રાખવામાં આવી છે। આજે પ્રથમ દિવસે અંદાજિત 100 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું, જ્યારે વોર્ડ ગ્રામ પંચાયતના સરપંચ માટે એક ઉમેદવારી પત્ર રજૂ થયું હતું। ચૂંટણી ફરજ પર નિયુક્ત નાયબ મામલતદાર અમૃતભાઈ ચૌધરીએ ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીના વહીવટી તંત્રના આયોજન અંગે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। ગ્રામ પંચાયત ચૂંટણી 2025 અન્વયે અત્રેના ધાનેરા તાલુકામાં કુલ 12 ચૂંટણી અધિકારી અને 12 મદદનીશ ચૂંટણી અધિકારી નિયુક્ત કરવામાં આવેલ છે, જે પૈકી 6 ચૂંટણી અધિકારી અત્રેની મામલતદાર કચેરી ધાનેરા ખાતે અને 6 ચૂંટણી અધિકારી આપણે તાલુકા પંચાયત કચેરી ધાનેરા ખાતે નિયુક્ત કરવામાં આવેલ છે, જે ફોર્મ ભરવાની કામગીરી શરૂમાં છે। અત્રેથી ઉમેદવારી પત્ર સ્વીકારવા માટે અલગ મામલતદાર કચેરી ધાનેરા ખાતે સેન્ટર ઊભું કરવામાં આવેલ છે અને ઉમેદવારી પત્ર આપવામાં આવે છે, જે પૈકી 101 જેટલા ઉમેદવારી પત્ર અત્રેથી ઉમેદવારોને આપવામાં આવેલ છે, જે પૈકી અત્રેના ધાનેરા તાલુકામાં 1 ઉમેદવારી પત્ર અત્રે રજૂ થયેલ છે।